વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ। તો આજના વિડિયો લેક્ચરમાં આપણે જોવાના છે લિનિયર કોમ્બિનેશન એટોમિક ઓર્બિટલ। એવું સર ઇંગ્લિશમાં બોલી ગયા, ચાલો જોજો છે લિનિયર કોમ્બિનેશન એટોમિક ઓર્બિટલ કે જેને આપણે ટૂંકમાં શું કહીશું LCAO લિનિયર કોમ્બિનેશન એટોમિક ઓર્બિટલ કે જેને ગુજરાતીમાં કહેવાય પરમાણુય કક્ષકોનું રૈખિક સંગઠન। તો આ થિયરી આપણને કામ ક્યાં લાગશે? તો આ થિયરી આપણને કામ ત્યાં લાગશે કે જ્યારે બે પરમાણુઓની પરમાણુય કક્ષક એકબીજા સાથે સંમિશ્રણ કરે ત્યારે તેમનો આકાર કેવો હશે। પાછો એક વાર રિપીટ કરું છું કે આ થિયરી આપણને કહેવા શું માંગશે કે જ્યારે બે પરમાણુઓની પરમાણુય કક્ષક એકબીજા સાથે સંમિશ્રણ કરે ત્યારે આણ્વીય કક્ષકનો આકાર કેવો હશે તેના વિશે આપણને માહિતી કોણ આપશે? આ લિનિયર કોમ્બિનેશન એટોમિક ઓર્બિટલ થિયરી। ઓકે, તો હું છું વિરાટ અભી, તો આપણે લેક્ચરની સ્ટાર્ટ કરીએ। ચાલો, તો પહેલું કે સિગ્મા મોલેક્યુલર ઓર્બિટલ, સિગ્મા આણ્વીય કક્ષક। ઓકે, આ બે પ્રકારે બને, તે બે પ્રકારે બને છે, બરાબર। તો પહેલું છે કે કોમ્બિનેશન ઓફ s ઓર્બિટલ કે બે s કક્ષકના જોડાણથી બે s કક્ષક જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે આપણું કયું બનશે? આ સિગ્મા આણ્વીય કક્ષક। દીકરાઓ, પહેલો જે હતું કે જે આપણે કહ્યું હતું s અને s ભેગા થાય ત્યારે સિગ્મા બંધ બનતો હતો ને આ સિગ્મા આણ્વીય કક્ષક છે। તફાવત શું છે આવો જાણીએ। તો જ્યારે તમને ખબર છે કે s કક્ષકનો આકાર કંઈક આવો હોય પ્લસ s કક્ષકનો આકાર કંઈક આવો હોય, તો વિદ્યાર્થીઓ શું સમજો કે આમાં આપણે એકદમ સિમ્પલ રીતે સમજવાનું છે। કેવી રીતે સમજો કે આ આપણી s કક્ષક ને આ s કક્ષક પ્લસ અને પ્લસ, ચાલો પાછો જોજો કે આ આપણું આપણી s કક્ષક જ છે પણ એમ કહેવાય પ્લસ અને માઈનસ। તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે આ બે s કક્ષક ને આ બે s કક્ષક, તો આના અંદર સમમિતિ સમાન છે, સમમિતિ છે ને આના અંદર કેવું છે? असममिति। सर એવું બોલો, सममिति ને असममिति, ये सममिति असममिति क्या है? तो विद्यार्थियों सममिति એટલે કે જો બંને કેવી છે? પોઝિટિવ સાઈન ને અહીંયા કેવું છે? પોઝિટિવ ને આ નેગેટિવ સાઈન છે। તો વિદ્યાર્થીઓ આના અંદર શું થશે તે ધ્યાન આપજો કે આના અંદર તમારું એડિશન થશે ને આના અંદર તમારું સબટ્રેક્શન થશે, એટલે કે આ બે કક્ષકો જોડાશે એટલે કે ઉમેરણ થશે ને આ કક્ષકોનું થશે વિખેરણ, એટલે કે જોડાશે નહીં। તો જ્યારે એક વસ્તુ ધ્યાન રાખજો કે s કક્ષક અને s કક્ષક બંનેનું કેવું હશે? સમમિતિ સમાન હશે એટલે પોઝિટિવ ને પોઝિટિવ હશે, ત્યારે એક કક્ષકથી શું બનશે? આપણી શું બનશે વિદ્યાર્થીઓ? સિગ્મા s કક્ષક બને। અને અહીંયા સાઈન કેવી આવશે? પોઝિટિવ, કેમ કે જો પોઝિટિવ ભેગા પોઝિટિવ જ બનવાના, એ લોકો નેગેટિવ થોડી આવવાના। શું વાત કરી રહ્યા છો તમે યાર, બરાબર? તો આ સિગ્મા s કક્ષક બની અને આને વિદ્યાર્થીઓ કહેવાય BMO। BMO એટલે ખબર આપણે આગળ તફાવત કરી છે લેક્ચરમાં, કે એને શું કહેવાય? બંધ કારક આણ્વીય કક્ષક। હવે આમાં ધ્યાન રાખો કે આમાં થશે વિખેરણ એટલે કે જોડાશે નહીં અને એક વિદ્યાર્થી આવી રીતે છૂટી પડી જશે। ઓકે, ને વચ્ચે આવી રીતે દરાર આવી જશે, અનારકલી ડિસ્કો ચલી વચ્ચે હું આવી જશે? એક દરાર આવી જશે ને અહીંયા આવશે આપણા પ્લસ ને આ માઈનસ। ઓકે, તો આને વિદ્યાર્થીઓ કહેવાય સિગ્મા કક્ષક જ કહેવાય, પણ આને તમારે સ્ટાર વડે બતાવવું પડે। તો આને કહેવાય A B
બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે બંધ પ્રતિકારક કક્ષક. હવે મને કહો બંધમાં કઈ બે કક્ષક જોડાય? જો SS કક્ષક જ જોડાય છે બરાબર, પણ વિદ્યાર્થીઓ એવું કઈ આપણે કહી નહીં શકીએ કે S કક્ષક છે તે બંધમાં ભાગ લેશે જ, પણ જ્યારે ભાગ લેશે ત્યારે એને કહેવાય બંધકારક કક્ષક, ને જ્યારે બંધમાં ભાગ નહીં લેશે તેને શું કહેવાય? બંધ પ્રતિકારક કક્ષક. બંધમાં ભાગ લીધી એટલા માટે એની સ્થાયીતા વધી, એટલે આની સ્થાયીતા વધશે ને ઊર્જા ઘટશે. ને આના કેસમાં શું થશે? સ્થાયીતા ઘટશે ને ઊર્જા વધશે. ઓકે વિદ્યાર્થીઓ, જો તો આ આપણી કઈ બે કક્ષક કે જ્યારે તમે 1s અથવા જો આ સિગ્મા s તમે એમ બી કહી શકો 1s અથવા 2s કક્ષક, જ્યારે s કક્ષક આવી રીતે જોડાશે ત્યારે તમારું શું બનશે? આ બંધકારક કક્ષક ને આ બંધ પ્રતિકારક કક્ષક. ઓકે, તો આની ઊર્જા કેવી છે? ઓછી, ને આની ઊર્જા કેવી છે? આગળ નીચે કેવી છે? વધારે. તો જો બે કક્ષકોનું જોડાણથી કયું? એક તો s કક્ષક, હવે બીજું જોવાના p કક્ષકના જોડાણથી. આપણા ચોપડીમાં ખબર નહીં હું કહેવા માંગે ને, પણ આપણે એકદમ સિમ્પલ રીતે સમજીશું. ઓકે, ચાલો p કક્ષકનો આકાર કેવો હોય? ડમ્બેલ આકાર હોય ને, ડમ્બેલ. તો જો એ કઈક આવી રીતે સમજો. સિગ્મા s કક્ષકનો આકાર કેવો? ગોળાકાર હોય. તો જો p કક્ષકનો આકાર કઈક આવો હશે. ચાલો देखते हैं. બંનેની સાઇન કેવી હોવી જોઈએ? તો નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ. તો ચાલો હવે મને બોલો તો કઈ બે કક્ષકો જોડાશે? એટલે કે કોનામાં એડિશન થશે અને કોનામાં સબટ્રેક્શન થશે? તો સાઇન કેવી હોવી જોઈએ? સરખી. અને અહીંયા સાઇન કેવી છે? ડિફરન્ટ. એટલે કે આના અંદર શું થશે? એડિશન, ને આના અંદર શું થશે? સબટ્રેક્શન. એટલે કે આના અંદર શું થશે? તમારું ઉમેરણ, ને આના અંદર વિદ્યાર્થીઓ શું થશે? આ વિખેરણ. ને એક વસ્તુ ધ્યાન આપજો કે આના અંદર નોડલ પ્લેન, એટલે કે નોડલ પ્લેન કે જેને તમે ગુજરાતીમાં કે ખબર? નોડલ સમતલ. નોડલ સમતલ એટલે શું? કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. નોડલ સમતલ કોને કહેવાય? કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. બરાબર. હવે ચાલો મેં ક્યાં સ્કૂલમાં તો ઘરે હીરાસરની ઘરે મળી આવવાની સંભાવના કેટલી? શૂન્ય ને. તે મારા માટે નોડલ સમતલ કહેવાય. તો અહીંયા શું હશે? નોડલ સમતલ કેટલી છે? 1. ધ્યાન દેના, નોડલ સમતલ કેટલી છે? 1. નોડલ સમતલ એટલે શું? કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. ચાલો એડિશન ને આવું થશે વિખેરણ. ઓકે, તો ચલો देखते हैं. તો જ્યારે ઉમેરણ થશે ત્યારે એક મોટો પોકેટ આવી રીતે મળશે, ને આવી રીતે જો ચોકલેટનો પેકેટ કે આવી રીતે હોય ને, હે ને? ચોકલેટનું પેકેટ કે આવી રીતે હોય. ચાલો આ પ્લસ માઈનસ માઈનસ. તો વિદ્યાર્થીઓ ઉમેરણ થયું તો આને શું કહેવાશે? બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. ઓકે, કે જેની ઊર્જા કેવી હશે? ઓછી ને. ઊર્જા ઓછી પણ સ્થાયીતા વધારે. જોડાઈ. ચાલ હવે આના તો થયું કે અલગ પડ્યું, તો અલગ પડશે ત્યારે શું થશે? શું થશે? તો વચ્ચે ડન ને અહીંયા મળશે આપણો પ્લસ માઈનસ માઈનસ પ્લસ. તો આને શું કહેવાય વિદ્યાર્થીઓ? નોડલ પ્લેન કહેવાય કે નહીં કહેવાય? અરે કહેવાય સર. નોડલ પ્લેન એટલે કે જેને આપણે ગુજરાતીમાં શું કહેવાય? નોડલ સમતલ. તો નોડલ સમતલ કેટલું છે? 1. એટલે કે અહીંયા તમને ઇલેક્ટ્રોન મળી આવશે નહીં. ઓકે, તો આને શું કહેવાશે વિદ્યાર્થીઓ? એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, એટલે કે બંધ પ્રતિકારક કક્ષક. આ શું છે? તમારું બંધ પ્રતિકારક કક્ષક. ને આ આપણું શું છે? બંધકારક કક્ષક. ઓકે, જ્યારે બે કક્ષકો હેડ ટુ હેડ ઓર એન્ડ ટુ એન્ડ ઓવરલેપ કરે, એવું બોલે સર કે જ્યારે શીર્ષ થી શીર્ષ, ધ્યાન આપજો, જ્યારે p કક્ષક શીર્ષ થી શીર્ષ અથવા છેડાથી છેડા જોડાય છે ત્યારે સિગ્મા
બંધ અથવા સિગ્મા આણવીય કક્ષકનું નિર્માણ થાય છે. ઓકે, તો જો આ બે પી કક્ષક જોડાય હેડ ટુ હેડ, હેડ એટલે દીકરાઓ છેડા માથું, બરાબર, તો આનું માથું બી કહી શકે અથવા છેડો બી કહી શકે. હેડ ટુ હેડ અથવા એન્ડ ટુ એન્ડ ઓવરલેપ કર્યું તો આપણો શું બન્યો? સિગ્મા આણવીય કક્ષક બની. ઓકે, તો જો બે રીતે જોડાઈ આપણે સિગ્મા જે કક્ષક છે આણવીય કક્ષક બે રીતે જોડાઈને મળી શકે. S બે S કક્ષક અથવા બે P કક્ષક. સર આના અંદર S અને P આવશે? નો આવશે નહીં. ઓકે, ચાલો ત્રીજું કે હવે પાઈ બંધ નું ફોર્મેશન કેવી રીતે થશે? પાઈ આણવીય કક્ષકનું નિર્માણ. तो पाई बंद कैसे बनेगा? चलो देखते हैं. તમને ખબર જ છે કે જ્યારે પાઈ બંધ કેવી રીતે બને કે સાઇડ વાઇઝ ઓવરલેપ કરે, કોલેટરલ, જેને ઇંગ્લિશમાં કહેવાય કોલેટરલ ઓવરલેપિંગ, એટલે કે શું થશે? પરમાણુય કેન્દ્રના અક્ષથી દૂર. આ બધું જ વિદ્યાર્થીઓ મેં તમને સમજાવી ચૂક્યો છું. શું થશે? પરમાણુય કક્ષકના અક્ષોથી દૂર જ્યારે બે શું થશે? કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે શું બને? પાઈ બંધ બને. પ્લસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ. તો જો બોલો, જો કોના અંદર એડિશન થશે ને કોના અંદર સબટ્રેક્શન થશે? સાઇન સરખી એટલે આના અંદર થશે વિદ્યાર્થીઓ એડિશન, એટલે કે એને કહેવાય ઉમેરણ, અને આના અંદર થશે સબટ્રેક્શન, એટલે કે વિદ્યાર્થીઓ શું થશે? વિખેરણ. ઓકે, તો ચાલો જ્યારે આનું શું થશે? એડિશન થશે ત્યારે વિદ્યાર્થીઓ એક તમને આવી કક્ષક મળશે. ધ્યાન આપજો, આ કંઈક આવી તમારે શું મળશે? પાઈ આણવીય કક્ષક, બરાબર ને? અહીંયા આવશે પ્લસ ને માઈનસ ને આ તમારો હશે વિદ્યાર્થીઓ નોડલ પ્લેન, કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હશે? શૂન્ય, બરાબર. અને આ તમારી કઈ કક્ષક છે? તો આ તમારી કહેવાય સિગ્મા પી કક્ષક કહેવાય. કઈ કહેવાય? સિગ્મા પી કક્ષક. ઓકે, અને આનું જે વિદ્યાર્થીઓ સબટ્રેક્શન, તો કઈક આવી રીતે થશે. ધ્યાન આપજો, આવી રીતે દૂર થશે. આ પ્લસ માઈનસ માઈનસ પ્લસ. તો આના અંદર નોડલ પ્લેન કેટલા? તો જો તમે જોઈ શકો છો નોડલ પ્લેન કેટલા છે? 1 ને 2. તો નોડલ પ્લેન એટલે કે નોડલ સમતલ કેટલા છે? આ 2. તો તમારે જેઈ નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે જ્યારે પાઈ આણવીય કક્ષકના નિર્માણ દરમિયાન આવે તમને આકૃતિ આપી દે, પ્લસ માઈનસ ને સબટ્રેક્શન આકૃતિ આપી દે, તો નોડલ પ્લેન કેટલા? વિદ્યાર્થીઓ સિમ્પલ ક્વેશ્ચન બી તમારા કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. ઓકે, તો જોજો આ વિડિયો લેક્ચરના અંદર આપણે શેની માહિતી મેળવી? હજી આપણે જરાક બાકી છે આગળ કે સિગ્મા આણવીય કક્ષક ને પાઈ આણવીય કક્ષક કેવી રીતે બનશે? તો એના બે પ્રકાર છે. એક તો બે કક્ષકોના જોડાણથી, એમાં બી કેવું હશે? એક તો સિગ્મા કક્ષક, સિગ્મા આણવીય કક્ષક, કે બીજું પાઈ આણવીય કક્ષક. સિગ્મા એટલે બે s કક્ષકોનું ઉમેરણ થાય ત્યારે આપણને શું મળશે? સિગ્મા s. ને બે s નું વિખેરણ થાય એટલે કે સબટ્રેક્શન થાય ત્યારે સિગ્મા સ્ટાર 1s મળશે. ઓકે, એટલે સિગ્મા s સિગ્મા સ્ટાર 1s. તેવી જ રીતે અહીંયા આપણને કઈ કક્ષક મળી? સિગ્મા સ્ટાર p. આ કઈ કક્ષક છે? સિગ્મા સ્ટાર p. સોરી, આ સિગ્મા p છે ને આ આપણે કઈ છે? સિગ્મા સ્ટાર p કક્ષક છે. ઓકે, ને આ બે કક્ષક કેવી રીતે મળશે? જ્યારે શીર્ષ થી શીર્ષ અથવા છેડાથી છેડા જોડાશે ત્યારે. ઓકે, ચાલો આ લખો છો તમે. તો વિદ્યાર્થીઓ હવે આપણે આની અંદર શું જોવાના કે તમને યાદ હોય તો આફબાઉનો નિયમ. આફબાઉ કોઈ વિદ્યાર્થીઓ સાયન્ટિસ્ટ નથી, એનો કોઈ નિયમ નથી. આફબાઉનો મીનિંગ શું થાય? ટુ બિલ્ડ એટલે કે બનાવવું. બનાવ એટલે કોઈને આપણે બનાવી દઈએ. એ શું કહેવા માંગે કે જ્યારે તમે ઇલેક્ટ્રોન ભરે ત્યારે ઓછી ઉર્જાથી શરૂઆત થાય, તો આપણે એ પરમાણુય કક્ષક માટે હતું, પણ આણવીય કક્ષક માટે શું સમાન આવશે? ના નહીં, આણવીય કક્ષક તો કઈ છે દીકરાઓ? સિગ્મા s, સિગ્મા 1, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s તે આવશે. તો ચાલો જો આપણે હવે જોવાના છે કે આણવીય કક્ષકમાં
ઇલેક્ટ્રોન નું કે ભરવાની અથવા ઇલેક્ટ્રોન ઉમેરવાની શ્રેણી કેવી રીતે? તો જો કોઈ પણ ટ્રીક આપતો છે કે જ્યારે લેસ ધેન 14 ઇલેક્ટ્રોન હોય, 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય, 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય ત્યારે બરાબર ટોટલ ઇલેક્ટ્રોન, ત્યારે તમારે ઇલેક્ટ્રોન કેવી રીતે ભરવા? તો જો પહેલા તમારે સિગ્મા 1s માં ભરવા, પછી સિગ્મા સ્ટાર 1s માં, પછી સિગ્મા 2s માં, પછી સિગ્મા સ્ટાર 2s માં. વિદ્યાર્થીઓ ટેન્શન નહીં લેતા, આ થિયરી હજી સુધી બની નથી કે કોઈને નહીં આવડે. આવડે જ, બહુ મામૂ જેવી થિયરી છે. ઓકે, સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s ને જ્યારે આ 14 અથવા 14 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય ત્યારે શું કરવાનું કે પાઈ 2px અને પાઈ 2py માં ઇલેક્ટ્રોન ભરવાના, એના પછી કોના અંદર ભરવા? સિગ્મા 2pz માં. એના પછી કોના અંદર ભરવાના છે તમારે? પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py, and then તમારે ભરવાના છે સિગ્મા સ્ટાર 2pz. ઓકે, આ પહેલું. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન 14 કરતા વધારે હોય ત્યારે, એટલે કે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન, એટલે કે કુલ ઇલેક્ટ્રોન 14 કરતા વધારે હોય ત્યારે આ તો વિદ્યાર્થીઓ સરખું જ રહેશે, એટલે કે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. પણ હવે આમાં પહેલા ઇલેક્ટ્રોન ભરાશે, એટલે કે તમારું સિગ્મા 2pz માં પહેલા ઇલેક્ટ્રોન ભરાશે અને એના પછી એમાં ભરાશે પાઈ 2px ને પાઈ 2py માં. એના પછી કોના અંદર ભરાશે? તો આ રેગ્યુલર જ છે, પાઈ 2p સ્ટાર x ને પાઈ 2p સ્ટાર 2py ને હું આવશે આ સિગ્મા સ્ટાર 2pz. ઓકે, અને તમારે બંધ ક્રમાંક કેવી રીતે નક્કી થાય તે ધ્યાન આપજો કે બંધ ક્રમાંક કેવી રીતે થશે કે બાય રાખવાનું, બા કે નંબર ઓફ બોન્ડિંગ ઓર્બિટલ માઈનસ નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ બાય 2. બરાબર, એવી રીતે હું નક્કી થશે તમારું બંધ ક્રમાંક એટલે બે પરમાણુ વચ્ચે બંધનો ક્રમાંક કેટલો છે તે. જો Nv શું છે તે ધ્યાન આપજો કે બંધ કારક આણ્વીય કક્ષક ને Na શું છે? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. તો બસ ધેટ્સ ઇટ સ્ટુડન્ટ, કે આજના વિડિયો લેક્ચરમાં આપણે શું જોયું? લિનિયર કોમ્બિનેશન એટોમિક ઓર્બિટલ, એટલે કે પરમાણુ કક્ષકોનું રેખિક સંગઠન, જેના દ્વારા આપણે શીખ્યા કે જ્યારે સિગ્મા આણ્વીય કક્ષક ને પાઈ આણ્વીય કક્ષક કેવી રીતે બનશે, અને જ્યારે આપણે મેઈન થિયરી સ્ટાર્ટ થાય છે વિદ્યાર્થીઓ, હવે મજા આવે. બહુ થિયરી હું તમને હોમવર્ક બી આપા, એના થ્રુ ચેક થશે કે કોણ હોમવર્ક કરતું છે ને કોણ નથી કરતું. ઓકે, તો જો વિદ્યાર્થી ની સમજ પડી હોય તો કહેજો. બરાબર, તો નેક્સ્ટ વિડિયો લેક્ચરના અંદર આપણે એકદમ જોરદાર શરૂઆત કરીએ. ત્યાં સુધી બાય, ટેક કેર.